જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજીની ચોપડીમાં આગળ શીખવાનું છે. તો જુઓ બાળકો, આપણે અંગ્રેજીની ચોપડીમાં કયા પેજ સુધી મેં તમને લેસન કરવાનું કીધું હતું? પેજ નંબર 17. હવે આપણે કયા પેજ ઉપર આવી ગયા? પેજ નંબર 18. અધાર, એકડ, આઠડ, અધાર. હવે એ પેજ ખોલો બધા બાળકો, અને આપણે આજે આ પેજ નંબર 18 ઉપર લેસન કરવાનું છે. તો જુઓ, અહીં ખોલી દીધું બધાએ ચોપડી? તો ચાલો આપણે લખીએ બધાએ સાથે. હવે જુઓ, કેપિટલ આલ્ફાબેટની સામે સ્મોલ આલ્ફાબેટ લખો. એટલે શું કહેવાય બાળકો? કે જે પહેલી ABCD આપી છે એને કેપિટલ અક્ષર કહેવાય, અને બીજી ABCD છે એને સ્મોલ આલ્ફાબેટ કહેવાય. તો પહેલી ABCDની સામે બીજી ABCD લખવાની છે. તો જોયું બાળકો, આપણે જેમ આગળ લખ્યું ને, પહેલી અને બીજી, આપણે આગળ લેસન કરી ગયા પહેલી અને બીજી એમ જોડે લખી છે. તો આપણે યાદ રાખવાનું છે કે પહેલી ABCDમાં D for dog કેવી રીતે લખાય અને બીજી ABCDમાં કેવી રીતે લખાય. આપણે A, B, C અને D 4 અક્ષરો શીખી ગયા છે. તો 4 અક્ષરો પહેલી ABCDમાં અને બીજી ABCDમાં આપણે યાદ રાખવાનું છે. તો આપણે આ પેજ નંબર 18 ઉપર લેસન કરી શકીશું. હવે જુઓ બાળકો, A for એપલ આપ્યો છે અને સામે શું લખ્યું છે બીજી ABCDમાં? A for એપલ. તો જુઓ બાળકો, અહીં આપણે પહેલાં ટપકા જોડી દઈશું. A for એપલ. એપલ એટલે સફરજન. અને બીજું આપણે શું શીખ્યા હતા? A for એરો. એરો એટલે તીર. એરો એટલે તીર. હવે જુઓ બાળકો, નીચે શું આપ્યું છે? B for બેટ. તો એને આપણે ટપકા જોડી દઈશું. B for બેટ. બેટ એટલે બેટ. અને બીજું શું આપ્યું છે બાળકો ચિત્ર B ફોરમાં? જુઓ, B for બુક. બુક એટલે ચોપડી. હવે B for બેટ લખ્યું આપણે, તો બીજી ABCDમાં B for બેટ કેવી રીતે આવશે બાળકો? એ આપણે યાદ રાખવાનું છે. તો જુઓ કેવી રીતે આવશે, હું તમને બતાવું છું. પહેલાં રેડ લાઇનથી અડી અને બ્લુ લાઇન સુધી સીધી લીટી કરવાની છે, અને આ બાજુ સર્કલ કરવાનું છે. હવે પહેલી ABCDમાં બીનું સર્કલ આ તરફ આવશે, તો બીજીમાં પણ બીનું સર્કલ આ તરફ જ આવશે. એટલે આપણને યાદ રહેશે. ઘણા બાળકો B અને Dમાં બહુ જ ભૂલ કરે છે. તો આજે હું તમને સમજાવું છું કે પહેલી ABCDમાં B આપણે લખવા માટે સીધી લીટી કરીએ અને પછી સર્કલ આ બાજુ કરીએ ને, તો એવી જ રીતે બીજી ABCDમાં પણ આ બાજુ જ સર્કલ કરવાનું. આમ ઉલટું કરવાનું નથી. અને આને શું કહેવાય? B for બુક. બુક એટલે ચોપડી. હવે જુઓ બાળકો, નીચેના ખાનામાં આવી જાઓ. હવે નીચેના ખાનામાં શું લખ્યું છે? C for કેટ. તો આપણે એના ડોટ જોડી દઈશું. C for કેટ. કેટ એટલે બિલાડી. હવે મેં તમને આગળ જ્યારે આપણે લખ્યું હતું ને, ત્યારે સમજાવ્યું હતું કે C for કેટ પહેલી ABCDમાં કેવી રીતે લખાય? રેડ લાઇનથી અડીને બ્લુ લાઇન સુધી. અને બીજી ABCDમાં કેવી રીતે લખાય બાળકો? જેને યાદ હશે એ જુઓ, વચ્ચેની બ્લુ લાઇનમાં C for કેટ બંને સરખા જ આવે. પહેલી ABCDમાં અને બીજી ABCDમાં બંને સેમ જ લખાય છે, પણ એને કેવી રીતે આપણે લખવાનું છે? ફક્ત વચ્ચેની બ્લુ લીટીને અડીને લખવાનું છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ બીજી ABCDમાં C for કેપ કહેવાય. કેપ એટલે ટોપી. હવે જુઓ બાળકો, નીચે આવી જાઓ. D for ડોલ. ડોલ એટલે ઢીંગલી. અને બીજી ABCDમાં D કેવી રીતે આવશે? પહેલાં તો સીધી લીટી કરો, અને આ જે સર્કલ છે ને એ આ તરફ આવશે. એટલે આને શું કહેવાય? D for ડોલ. ડોલ એટલે ઢીંગલી. હવે જુઓ બાળકો, B for બોલનું સર્કલ આ તરફ આવશે અને Dનું આગળની તરફ આવશે. ચલો, A, B, C અને D આ 4 અક્ષરો આપણે શીખી ગયા. એ 4 અક્ષરો આપણને આવડી ગયા. હવે બાજુમાં ફરીથી એ જ 4 અક્ષરો છે, પણ
પહેલાં શું આપ્યું છે? બી ફોર બોલ. તો બાળકો આપણે યાદ રાખવાનું છે કે બી ફોર બોલ કેવી રીતે લખાય છે બીજી ABCDમાં. તો સીધી લીટી કરી અને સર્કલ કઈ તરફ આવશે? આ તરફ. બી ફોર બુક. બુક એટલે ચોપડી. હવે શું લખવાનું છે આપણે? સી ફોર કેટ. અને કેટ એટલે બિલાડી. સી ફોર કેપ. કેપ એટલે ટોપી. ડી ફોર ડોલ. હવે બીજી ABCDમાં કેવી રીતે આવશે બાળકો? સીધી લીટી કરવાની છે અને આગળની તરફ સર્કલ કરવાનું છે. આ બાજુ કરશો તો બી થઈ જાય અને આગળની તરફ કરો તો ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. હવે શું લખવાનું છે બાળકો? એ ફોર એપલ. અને બીજી ABCDમાં એ ફોર એપલ કેવી રીતે આવશે? ફક્ત વચ્ચેની બે ભૂરી લાઈનમાં જ લખવાનું છે. અને આપણે ગુજરાતીમાં કલમ લખી ગયા ને વહાણનો વ, એવી જ રીતે એ ફોર એપલ લખવાનો છે. હવે ત્રીજી લાઈનમાં આવી જાઓ. આપણે 2 વાર લખી લીધું છે એટલે આપણને યાદ રહી જશે. અને ફક્ત 4 જ અક્ષરો છે કે પહેલી ABCDમાં કેવી રીતે લખાય અને બીજી ABCDમાં. તો એ જ આપણે ઉપર નીચે આપ્યા છે તો આપણે ફરીથી યાદ કરશું. આ 2 બોક્સમાં આપણે ધ્યાન આપવાનું નથી. હવે આ બોક્સમાં આપણે જાતે જ યાદ કરીને લખવાનું છે. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. અને ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. હવે એને કેવી રીતે લખવાનું છે? રેડ લાઇનથી અડીને બ્લુ લીટી સુધી અને એને આગળની તરફ સર્કલ કરવાનું છે. હવે એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એ ફોર એરો. એરો એટલે તીર. હવે બી ફોર બેટ. બેટ એટલે બેટ. હવે બીનું સર્કલ કઈ બાજુ આવશે બાળકો? જેવું આ પહેલી ABCDનું આ તરફ આવ્યું ને એવી જ રીતે બીજી ABCDમાં પણ આ તરફ જ આવશે. અહીં આપણે 2 સર્કલ કરીએ અડધા અડધા અને અહીં નીચેની બાજુ એક જ કરવાનું છે. તો સાવ સહેલું છે ને બાળકો? હવે તો યાદ આવી જાય ને? તો આ આપણું લેસન પૂરું થયું. હવે નીચે આવી જાઓ. અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો. હવે જુઓ બાળકો, આ જે અંગ્રેજી નંબરો આપ્યા છે એની સામે આપણે ગુજરાતીમાં લખવાનું છે. તો 1 છે એ આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ. 1 એટલે શું થાય? 1 અડે 1. 1 એટલે પણ 1, 1 એટલે પણ 1. બંને સરખા જ કહેવાય. આ અંગ્રેજીમાં કહેવાય અને આ ગુજરાતીમાં અંક કહેવાય. 1 એટલે 1. આપણા ઘડિયાળમાં શું લખ્યું હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 લખ્યા હોય ને. પણ આપણે કેવી રીતે બોલીએ? આપણે 1 ઉપર હોય, 1 વાગ્યા હોય તો આપણે શું બોલીએ? 1 વાગ્યો. એટલે 1નો અર્થ શું થાય? 1 અડે 1. 1 એટલે 1. હવે આ કેટલા છે? 2. ચલો 2 એટલે કેટલા બાળકો? 2 એટલે બ ગળે 2. તો એ પણ આપણે અહીં 2 ભૂરી લીટી આપી છે એને અડીને જ આવી રીતે બ ગળે 2 લખીશું. હવે 3. ચલો 3 એટલે કેટલા બાળકો? કોને આવડે છે? 3 એટલે 3. 3 ગળે 3. ચાલો લખાઈ ગયું બાળકો? 3 એટલે 3 ગળે 3. હવે કેટલા છે? 4. ચલો 4 એટલે કેટલા? 4 ગળે 4. 4 એટલે 4 ગળે 4. અને 5 એટલે 5 અડે 5. જોયું બાળકો? હવે બાજુમાં આવી જાઓ. અહીં કેટલા આપ્યા છે? 6. ચલો 6 એટલે કેટલા? કોને આવડે છે? 6 વાગ્યા હોય ઘડિયાળમાં તો આપણે શું બોલીએ? 6 વાગ્યા.
6 એટલે 6 ઘડે 6 અને 7 એટલે 7 તળે 7. હવે 8 એટલે કેટલા બાળકો? 8 એટલે ચલો બોલો કોને આવડે છે? 8 એટલે 8 અડે 8. હવે આ તો સીધા અક્ષરો સીધા નંબર લખવાના છે, પણ જ્યારે આડાઅવળા હોય ને તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 5 એટલે 5 અને 3 એટલે 3, 1 એટલે 1, 2 એટલે 2, એવી રીતે. હવે આ કેટલા છે? 9. તો 9 એટલે કેટલા? 9 વડે 9 અને અહીં શું આપ્યું છે? 1 0 10. 10 એટલે કેટલા બાળકો? એકડે મીંડે 10. ચાલો હવે આપણું આ પેજ 18 ઉપર લેસન પૂરું થાય છે. હવે બાજુના પેજમાં તમારે જાતે લેસન કરવાનું છે. હવે મેં તમને કીધું ને એવી જ રીતે જુઓ, અહીં જોડકા જોડવાના આપ્યા છે. હવે આ જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આને શું કહેવાય? બી ફોર બેટ. એટલે આપણે જ્યાં બી ફોર બેટ આપ્યું છે એ શોધીને જોડી શકીશું. એવી જ રીતે નીચે ગણવાનું છે તમારે. જેટલા ચિત્રો આપ્યા હોય એ ગણી અને ખાનામાં લખવાનું છે કે કેટલા થાય. જોયું બાળકો? હવે પેજ નંબર 19 ઉપર તમારે જાતે લેસન કરવાનું છે અને પેજ નંબર 20 ઉપર આપણે લખીશું. ચલો હવે પેજ નંબર 20 એના પર શું આપ્યું છે? 11 થી 20 સુધીના અંકો આપ્યા છે. હવે આપણે આ ટપકા પણ જોડવાના છે અને અહીં બાજુના ખાનામાં લખવાનું છે અને બોલવાનું છે. એટલે આપણને 11 થી 20 સુધીના નંબર્સ બોલતા આવડશે. તો અહીં શું લખ્યું છે? 11 to 20 બોલો અને લખો. તો આપણે અહીં જ પહેલાં જે ટપકા આપ્યા છે એ જોડી દઈશું. 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, 2 0 20. જોયું બાળકો? આવી જ રીતે આપણે ફરીથી આ બીજી લાઈનમાં પણ બોલીને લખવાનું છે. એટલે આપણે 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર આવી રીતે સીધી લીટીમાં આપણે બોલતું જવાનું અને લખતું જવાનું છે. એટલે આપણને 11 થી 20ના અંકો આવડી જશે. હવે તમે બોલવા વગર લખશો ને બાળકો જોઈને એ તો બધાય લખી નાખે છે, પણ તમે આને શું કહેવાય એ તમને ખબર પડશે નહીં. એટલે બધાએ મારી સાથે બોલવાનું છે અને લખવાનું છે. હવે જુઓ, આપણે અહીં ભૂરી લાઈન આપી છે, એક ઉપર અને એક નીચે, એમાં જ લખવાનું છે અને એ લીટીને અડીને જ લખવાનું છે. 1 1 11. હવે તમે લીટીને અડ્યા વગર આમ લખશો ને તો એ ખોટું ગણાશે. તો હું તમને બધાને ખોટું આપી દઈશ. એવી રીતે આપણે લખવાનું નથી. આપણે કેવી રીતે લખવાનું છે? અહીં પહેલા ખાનામાં જોઈ લેવાનું છે કે અહીં જે બ્લુ લાઈન આપી છે ઉપર અને નીચે, એ બંને બ્લુ લાઈનને અડવું જોઈએ. એવી રીતે જ લખવાનું છે. પહેલાં તો આપણે બ્લુ લાઈનને અડીને સીધી લીટી કરી દેવાની અને આવી રીતે 1 અને આ 2 છે, અહીંથી ભૂરી લાઈનને અડી અને નીચે સુધી લખવાનું છે. 1 2 12, 1 3 13, 1 4 14,
1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20 હવે જુઓ આપણી બે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ ત્રીજી લાઈનમાં લખવાનું છે, તો ફરીથી આપણે બોલીને લખીશું 1 1 11 1 2 12 1 3 13. હવે જો બાળકો 3 કેવી રીતે લખવાનો છે? આવી રીતે બ્લુ લાઈન ઉપર આડી લીટી કરવાની છે, એક ત્રાસી કરવાની છે અને પછી ગણપતિનો ગ. આવી રીતે જ તમારે 13 લખવાનું છે. 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20. ચલો બાળકો, હવે આપણે કઈ લાઈનમાં આવી ગયા? 1 2 3 અને 4 લાઈનમાં પહોંચી ગયા ને. તો હવે આપણે એમાં પણ 11 થી 20 બોલી અને લખીશું ફરીથી. ચલો બધાએ મારી સાથે બોલજો. 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9. હવે 9 કેવી રીતે લખવાનો છે બાળકો? જુઓ, પહેલાં સીધી લીટી કરી દેવાની, અહીં ઉપર ગોળ સર્કલ કરવાનું આવી રીતે અને નીચેથી આમ વાળી દેવાનું, એટલે 1 9 19 અને 2 0 20. ચલો હવે આપણે લાસ્ટ લાઈનમાં આવી ગયા. એ કઈ લાઈન છે? 1 2 3 4 અને 5. હવે 5 લાઈન છે, આપણી લાસ્ટ લાઈન છે. હવે એમાં પણ આપણે લખી દઈશું 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5
15 16 17 18 19 20 ચાલો હવે આપણી 5 લાઇનમાં લખાઈ ગયું અને 11 થી 20 આપણે 5 વાર બોલી લીધું અને લખી દીધું એટલે હવે તો તમને 11 થી 20 સુધી બોલતા આવડી જવું જોઈએ. હવે પેજ નંબર 20 ઉપર આપણું આ લેસન પૂરું થાય છે અને પેજ નંબર 21 ઉપર તમારે ફરીથી આવી જ રીતે 11 થી 20 5 લાઇનમાં લખવાનું છે અને બોલવાનું છે એટલે તમને 11 થી 20 સુધીના નંબર્સ બોલતા અને લખતા આવડી જશે. ચલો બાળકો, આજે આપણું પેજ નંબર 21 સુધી લેસન થઈ જવું જોઈએ બધાનું અને આપણે આવતીકાલે ફરીથી મળીશું. તો જય શ્રી કૃષ્ણ બાળકો.